નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. બારડોલી અસ્થાન કન્યા વિદ્યાલય ખાતે થોડા જ સમયમાં મતગણતરી શરૂ થશે. 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 29 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. સરકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે થયેલી આ ચૂંટણી જંગમાં પરિણામ પર સૌની નજર છે. એશિયાની મોટી સુગર ફેક્ટરી ગણાતી સંસ્થા ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં 16 ઓગસ્ટના રોજ 14 બેઠક અને માટે મતદાન થયું હતું, જેમાં કુલ 2412 જેટલા સભાસદોએ મતદાન કર્યું હતું. ચૂંટણી 46% જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. કુલ 14 બેઠક માટે 29 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં રાજકીય દ્રષ્ટિકોણ પણ ખાસ રસ જોવા મળ્યો હતો. એક તરફ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ તો બીજી તરફ પૂર્વ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સામસામેની પેનલમાં ચૂંટણી લડી રહ્યા હતા. સાથે જ સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીની પૂર્વ સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ હતી. હવે બારડોલી અસ્થાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ થયા બાદ એક પછી એક પરિણામ જાહેર થશે. બારડોલી સુગરની સત્તા કોના હાથમાં જશે તેના પર સહકારી ક્ષેત્રની સાથે રાજકીય વર્તુળો પણ નજર છે.